નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે સુરેન્દ્રનગર જે મત અધિકારીની રેલી હતી કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અત્યારે આપણે હાજર છીએ અને આપણી પાસે જેનાબાદ ગામના સિકંદરભાઈ આપણી સાથે હાજર છે. આપણે એમના સાથે થોડીક વાતચીત કરીએ છીએ. શું શું મુદ્દાઓને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શું જો આના પર આગળ કાર્યવાહી કરવામાં ના આવે તો આગળની એમની રણનીતિ શું છે, આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. સિકંદરભાઈ, ભારતીય ચૂંટણી પંચે એક એસઆઈઆરની કામગીરી કરી છે. આ મતદાર સુધારણા કાર્યક્રમનું જે આયોજન કર્યું છે ભારતીય ચૂંટણી પંચે, એમાંથી અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ આવકારીએ છીએ, આ સારું છે અને થવું જ જોઈએ. પરંતુ આ મત સુધારણા કાર્યક્રમ જે ચાલે છે એના આડમાં જો લોકોના મત કાપવાનું કે મતો સાથે ચેડા કરવાનું જો કોઈ ષડયંત્ર થતું હોય, કાવતરું થતું હોય તો એનો ચોક્કસ અમે વિરોધ કરીશું અને વિરોધ કરવા માટે અહીંયા આગળ અમે આવ્યા છીએ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ચૂંટણી પંચે જે પ્રાવધાન કર્યું છે એમાં ફોર્મ નંબર 7નું પ્રાવધાન છે અને ફોર્મ નંબર 7થી ઘણા બધા લોકોના મત કાપવા માટેનું એક ષડયંત્ર રચાણું છે. અને આ ષડયંત્ર એવી રીતે રચાણું છે કે ચોક્કસ કોંગ્રેસના જે વોટ બેંક છે એમના જ વોટ બેંકોને કાપવા માટેનું આખું એક બહુ મોટું ષડયંત્ર છે. તો આ ષડયંત્ર રચવા પાછળ કોણ કોણ જવાબદાર છે, કેને ષડયંત્ર રચ્યું છે, શા માટે ષડયંત્ર રચ્યું છે, એ બધું બહાર આવવું જોઈએ. અને આ ષડયંત્રને બહાર લાવવા માટે આજ અમારું નેતૃત્વ અહીંયા આગળ અમારે એસપી કચેરી અને કલેક્ટર કચેરીએ જ્યારે એકત્રિત થયું છે અને એસપી સાહેબ અને કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપ્યું છે. આવેદનમાં અમારી સ્પષ્ટતા છે કે જો 13 તારીખ સુધીમાં આ અંગે કોઈ વિચારણા નહીં થાય, જે કાવતરા રચનાર છે, જેને આ કાવતરા રચ્યા છે, જો એમના વિરોધમાં કાયદેસરના કાયદાકીય પગલાં નહીં ભરાય, એમના સામે વિરોધમાં એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો 13 તારીખે ના છૂટકે ના ઇલાજે અમારે રોડ રસ્તા અમારે ચક્કાજામ કરવા પડશે. અને રોડ ચક્કાજામ કરવા માટેનું આહવાન આજ અમે અહીંયા આગળ એસપી કચેરી સાહેબની કચેરી અને કલેક્ટર સાહેબશ્રીની કચેરી અમે આવેદન